ટુ ધ ડેઇલી સત્સંગ ચેનલ. આ ચેનલમાં વચનામૃત સિરીઝ સાંભળી શકીશું. વચનામૃતને સારી રીતે સમજવા માટે ઉદાહરણો તેમજ વાર્તાઓનો ઉપયોગ કરીને સમગ્ર વચનામૃતોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોની સૂચના મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક જરૂરથી કરજો. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું, અખંડ વૃત્તિનું. સંવંત 1876 માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? આપણે અહીંયા વિચારીએ કે સાધનની વાત કરી છે. સાધન એટલે શું? તો જે કંઈ વસ્તુને આપણે મેળવવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય સાધન. તો આપણે લૌકિક માર્ગની અંદર આપણે જોઈએ કે કંઈ પણ બી આપણે કામ કરતા હોઈએ છીએ તો એ કામ કરવા માટે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે કુકિંગ કરતા હોઈએ તો આપણને લાઈક વેલણ જોઈએ, સાણસી જોઈએ, કદાચ આપણે બહાર ફરવા જવું છે તો આપણે ગાડી જોઈએ. તો આ સાધન છે. પણ અલૌકિક માર્ગ કહેતા કે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સાધન શું? તો ભગવાનને મેળવવા માટેના સાધનો આપણે કયા કરીએ છીએ? તો જેમ કે આપણે જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, તીર્થ કરીએ છીએ, યાત્રા કરીએ છીએ, જાત્રા કરીએ છીએ. આ બધા આપણા સાધનો છે. તો આ બધા સાધનોમાં આપણને પ્રશ્ન પૂછે છે કે કયું કઠણ સાધન છે? હવે આપણને એમ લાગે કે વ્રત કરવાનું તો બહુ જ સહેલું છે. એમાં તો શું ચિંતા છે? કંઈ નથી ચિંતા. વ્રત તો હું કરી શકીશ, જપ હું કરી શકીશ. પણ આપણે વિચાર કરીએ કે 2 કલાક જો બેઠા બેઠા જો જપ કરવું હોય તો પોસિબલ છે આપણાથી? 2 કલાકની અંદર આપણે કેટલી બધી વખત ઊંચા નીચા થઈ જઈએ તો આપણું મન રહે નહીં વ્રત કરવાની. તો અહીંયા હું તમને એક પ્રસંગની વાત કરું. શ્રીજી મહારાજના વખતમાં ચતુર્માસ આવવાનો હતો તો ત્યારે ચતુર્માસમાં બધાએ નિયમો લીધા. તો એમાં જે ખાચરો હતા એમણે પણ નિયમ લીધો કે આપણે ઘઉં નહીં ખાઈએ, ઘઉંનો આપણે નિયમ. તો બન્યું એવું કે એ દિવસે જ્યારે લંચ ટાઈમ હતો તો ઘઉંની લથબથતી ઘીમાં લાપસી આવી અને એ લાપસી જ્યારે પીરસાતી હતી અને ખાચરો વિચાર કરતા, માળું આ તો લાપસી આવી, હવે તો ઘઉંનો નિયમ આપણે લીધો છે તો ઘઉં તો ખવાય નહીં, પણ લાપસી વગર તો કેવી રીતના ચલાશે? પણ એક કામ કરીએ, હજી તો આજે જ આપણે નિયમ લીધો છે ને તો આજે આપણે છોડી દઈશું. ઘઉંને બદલે આપણે ચોખાનો નિયમ લઈ લઈએ. એ નિયમ બહુ સારો છે એટલે આજે તો આપણે ઘઉં ખાઈ લઈશું, આપણે ચોખા નહીં ખાઈએ હવેથી. એટલે ઘઉંની લાપસી જમી લીધી. દિવસ થઈ ગયો પૂરો. બીજો દિવસ આવ્યો, લંચ ટાઈમ થયો અને એ વખતે તો મગ તો દૂધપાક આવ્યો. દૂધપાક આવ્યો એટલે પાછા ખાચરો વિચાર કરવા માંડ્યા, આપણે પેલો ખોટો નિયમ બગાડ્યો. આપણે જે ચોખાનો નિયમ હતો ને એ નિયમ કાઢી નાખવાનો હતો, આપણે ઘઉંનો જ નિયમ રાખવાનો હતો. ચાલો આપણે પાછું બદલી કાઢીએ અને આપણે ઘઉંનો નિયમ રાખી લઈશું, પણ ચોખા તો આપણે ખાવા જ પડશે. એમ કરીને દૂધપાક જમી લીધો. તો આવા આપણા વ્રત થઈ જાય છે. એટલે વ્રત કરવાનું પણ કેટલું બધું આપણને કઠણ થઈ જાય છે. જપ ના કરી શકીએ, આપણે વ્રત ના કરી શકીએ, તપ તીરથે આપણાથી નથી થઈ શકતા. કારણ કે તપમાંય આપણે કેવું થાય કે ભાઈ ચોકલેટ નથી ખાવાની. ચોકલેટ નહીં, ચોકલેટ વગર બીજું ખાઈએ શું? ચીઝ ખાવાનો આપણે નિયમ રાખીએ પણ ચીઝે આપણાથી તો નથી છૂટી શકતી. રાઈટ? એટલે કહેવાનો મતલબ શું કે આપણે જપ કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, એ સાધનો કેટલા કઠણ છે. તો એમાંથી કયું કઠણ સાધન છે? ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. જો અહીંયા 2 પ્રકારના માનવીઓ છે, બ્રહ્મચારી પણ છે અને ગ્રહસ્થ છે. કે જે બ્રહ્મચારી કે જે ત્યાગ કરીને બેઠેલા છે તો એમને કયા કઠણ નડે છે અને ગ્રહસ્થોને કયું કઠણ નડે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. કેટલો સરસ આપણને જવાબ મળે છે કે ભગવાનના સ્વરૂપમાં આખો દિવસ ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની અંદર આપણા મનને વૃત્તિ રાખી મૂકવી, એનાથી કઠણ સાધન બીજું કોઈ જ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. આપણને આની અંદર જવાબની અંદર શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી આપી છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. હવે અહીંયા આપણે જોઈએ ને તો આટલા શબ્દને આપણે સમજીએ તો એવું થાય કે મારે બસ 24 કલાક ભગવાનનું જ નામ દે કરવાનું. તો પછી પ્રવૃત્તિ હું કેવી રીતના કરી શકું? પ્રવૃત્તિ કહેતા ઘર કામ કરવાનું છે, નોકરી ધંધો કરવાનો છે, આ બધી આપણી જવાબદારીઓ છે.
છોકરાઓને ભણાવવા જવાના, મૂકવા જવાના, આ બધું આપણી જવાબદારી છે. તો આમાંથી હું શું આ બધું મારે બંધ કરી દેવાનું? મારે શું બ્રહ્મચારી થઈને બેસી જવાનું? ના, એવું નથી. પણ ભગવાનમાં વૃત્તિ અખંડ કેવી રાખી મૂકવાની છે. તો યોગી બાપા બહુ સરસ આપણને ધૂન કરાવતા હતા કે બોલો રે સ્વામિનારાયણ બોલો, જમતા ને હાલતા ને ચાલતા, ઉઠતા ને બેસતા, ખાતા ને પીતા, સ્વામિનારાયણ બોલો. રાઈટ? એટલે એનો મતલબ શું થયો? દરેક ક્રિયાની અંદર આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. જમવાનું બનાવીએ તો પણ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરવું, કંઈ પણ બી પ્રવૃત્તિ કરવી તો પણ. તો અહીંયા પ્રશ્ન પાછો આપણને થાય કે આ પોસિબલ છે? ઓફકોર્સ ઇટ ઇઝ પોસિબલ. કેવી રીતના? તો આપણે મીરાને જોઈએ છે. મીરાનું એક્ઝામ્પલ આપણે બધાને ખબર છે કે મીરા કોણ હતી? રાણી હતી પોતે. છતાં પણ બી એના મનમાં શું હતું? મેરે તો એક ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. રાઈટ? અને બીજી બાજુ આપણે જોઈએ તો નરસિંહ મહેતા સાવ ગરીબ, કે જેને કોઈ દિવસે 2 પૈસે 2 પાંદડે ભેગો જ ના થાય, છતાં પણ બી નરસિંહ મહેતાને શું હંમેશા એનો તાનપૂરો ને એની કરતા લઈને ભગવાનના ભજન કરવા માટે એ દોડી જતા. દીકરી પરણાવવાની હતી, દીકરીનું કરિયાવર કરવાનું હતું, છતાં પણ બી નરસિંહ મહેતા આપણે જાણીએ છીએ ક્યાં હતા? તો એ તો ભજન ભક્તિ કરતા હતા. અને આપણને કેવું આમ વિચાર થઈ જાય છે કે આ પોસિબલ છે, પણ પોસિબલ છે. એવી જ રીતના પર્વતભાઈ છે, ગોવર્ધનભાઈ છે. પર્વતભાઈ તો પોતે ખેતરમાં ખેતી કરતા હતા. ખેતી કરતાં બપોરનો જ્યારે સમય થયો તો એ ભગવાનને રોટલોને દહીં જમાડતા હતા. એ જે રોટલોને દહીં જમાડતા હતા ને એમાં કોઈકે પાછળથી ખભો પછાડ્યો અને કહ્યું પર્વતભાઈ, ત્યારે હાથમાંથી રોટલોને દહીં પડી ગયા. તો જો આ પોસિબલ છે, એવું નથી કે ના કરી શકાય, પણ કહે છે કે એટલે જ કહે છે કે ભગવાનની અંદર આપણી અખંડ વૃત્તિ રાખે. ગમે તે આપણી ક્રિયા કરતા હોઈએ, ગમે તે કંઈ પણ ભાઈ આપણે કાર્ય કરતા હોઈએ, તો ભગવાનનું નામ સ્મરણ આપણા મનની અંદર રહેવું જોઈએ. એને કહેવાય અખંડ વૃત્તિ. તો કહે છે કે શાસ્ત્રમાં આનાથી બીજી અધિક પ્રાપ્તિ કંઈ નથી. કારણ કે શાસ્ત્ર શું કહે છે કે ભગવાનની અંદર આપણા મનને પરોવી રાખ્યું. કેમ? કારણ જે ભગવાનની મૂર્તિ કેવી છે? તો ચિંતામણી છે. ચિંતામણીનું આપણે આમ જોઈએ ને તો કહે છે કે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 2ની અંદર બહુ સરસ વાત કરેલી છે. કામદુદા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એક નહીં મેં મનમાં કર્યો વિચાર. શું કહે છે કે કામદુદા નામની ગાય છે. એ ગાયની પાસે તમે જાઓ અને જે કંઈ વિચારો ને તો એ તરત તમને પ્રાપ્ત થાય. કલ્પતરુ નામનું વૃક્ષ છે અને એ વૃક્ષની નીચે જ્યારે તમે જઈને બેસો ને તો અને તમે જે કંઈ ચિંતવ્યું હોય ને તો એ તરત તમને પ્રાપ્ત થાય. અહીંયા એક નાની ટચુકડી એક વાર્તા છે કે કઠિયારો હતો. આખો દિવસનો જે કામ કરતો હોય અને થાક્યો પાક્યો એ બપોરે વિસામણો ખાવા માટે એક ઝાડની નીચે જઈને બેઠો. એને પછી આમ જેવો આમ સૂતો હતો અને એની નજર પેલા ઝાડની ઉપર ગઈ અને એને તો આહા આ લાકડું તો કેટલું સરસ છે, એમ કે મોહ થયો છે. કારણ કઠિયારો હતો એટલે એના મનમાં લાકડાના જ વિચારો આવે. એટલે એણે એવું વિચાર કર્યું કે આ લાકડું મળી જાય તો બહુ સરસ, પણ કેમ કે મારી પાસે કુહાડી નથી. જો કુહાડી હોત ને તો બહુ સરસ. અને એટલામાં જ એણે નજર કરીને તો કુહાડી ત્યાં એના ઝાડની ડાળી ઉપર લટકતી જોઈ એણે. અને પછી એને એકદમ વિચાર કર્યો કે જો આ કુહાડી પડી તો, અને આ તો કલ્પવૃક્ષની નીચે તો કુહાડી પડી અને એના 2 કટકા થઈ ગયા. તો જો કલ્પવૃક્ષ આવું છે કે એની નીચે તમે બેઠા જે કંઈ ચિંતન કરો, એની નીચે બેસીને જો તમે થાળ માગો તો થાળ પણ તમને જમે. બ્રાહ્મણને મળી શક્યો છે એવી રીતના થાળ. તો કામદુદા કલ્પતરુ પારસ ચિંતામણી. પારસ પણ એક એવો પથ્થર જ છે કે જે એમ કે અડાડો તો ગમે તેવું લોઢું હોય એ સોનાનું થઈ જાય. તો અને ચિંતામણી છે તો એક મણી છે. તો જો મણી તમારા હાથમાં હોય અને તમે જે કંઈ વિચારો તો એ તરત તમને પ્રાપ્ત થાય. અને બધાને એમ થઈ જાય કે જો મારા હાથમાં 4માંથી 1 આવી જાય તો. પણ આપણે આ 4 કરતાં પણ શું કહ્યું નિષ્કુળાનંદ સ્વામીએ કે સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. આ 4 કરતાં પણ વધારે પ્રાપ્તિ કોની છે? તો સંતની છે. એટલે તો અહીંયા કહે છે કે એવા સંતની પ્રાપ્તિ થાય, એવા ભગવાનની જો આપણને પ્રાપ્તિ થઈ જાય તો. એટલે કહ્યું કે કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. હવે જો ભગવાનની મૂર્તિ તો દરેકના ઘરમાં છે, આપણી પાસે જ છે, આપણી અંતરમાં જ છે એ ભગવાનની મૂર્તિ. ખાલી એને બહાર કાઢવાની જરૂર છે, વિચારવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે. રાઈટ? તો જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને
વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. આપણે બધા નારદજીની વાત આપણે સાંભળતા હોય છે. નારદજી શું કરતા હતા? જ્યાં જાય ત્યાં નારાયણ નારાયણ કરતા હોય. ગમે ત્યાં જાય, પૃથ્વીલોક ઉપર આવે, સ્વર્ગમાં જાય, નરકની અંદર જાય, ભગવાનની પાસે બેઠા હોય, ગમે ત્યાં જાય, પણ શું કહેતા હતા? નારાયણ નારાયણ. તો આપણને એવું વિચાર આવતો તો એ વખતે કે આ પોસિબલ છે? જે નારદજી છે એ પોતે આવી રીતના જઈ શકે છે, આવી શકે છે? હા, અહીંયા આપણને ભગવાન કહે છે જ કે જો તમે ભગવાનની મૂર્તિમાં જો અખંડ તમારી વૃત્તિ રહેતી હોય તો તમે એમ કે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છો કે જીવનું સ્વરૂપ કેવું છે, ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, તો તત્કાળ તમને દેખાય છે. વૈકુંઠે જોવાય છે, ગોલોક જોવાય છે, બ્રહ્મમહોલ જોવાય છે. એ આદિક જે ભગવાનના ધામો છે એ બધાને આપણે જોઈ શકીએ છીએ. પણ ક્યારે? કે જો વૃત્તિ રાખી હોય તો. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. કેમ મહારાજે અહીંયા આગળ આપણને કઠણ સાધન કહ્યું? આપણે વિચાર કર્યો, હમણાં આપણે આગળ જ જોયું, રાઈટ, કે વ્રત કરીએ છીએ, તપ કરવા બેસીએ છીએ, પણ 2 કલાક આપણાથી તપ કરી શકાતું નથી. આપણે થોડીક વાર માટે અત્યારે વિચાર કરીએ ને કે મારે 2 મિનિટમાં મૌન રાખી અને જો ભગવાનનું નામ સ્મરણ કરવું છે તો આપણે કરી જોઈએ પ્રેક્ટિકલ. અને 2 મિનિટમાં શું થાય છે? તરત જ આપણું મન ક્યાંક ને ક્યાંક બીજે ચોંટી જાય છે અને ત્યાંથી ઉખાડવું બહુ ભારે પડે છે. એટલે મન તો કેવું છે કે હજારો માઇલની સ્પીડે ગતિ કરે છે. કદાચ કહેવા જઈએ ને તો લાઇટની સ્પીડ કરતાં પણ આપણા મનની ગતિ એટલી ફાસ્ટ જતી રહે છે. એટલી જગ્યામાં તો આખું મન આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને પાછું આવી જાય છે. એટલે કે છે કે કઠણમાં કઠણ આપણને સાધન છે, પણ જો આ સાધન આપણાથી પ્રાપ્ત થઈ જાય ને તો એનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિ ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. ભગવાનની માયા આપણને બધાને એમ થાય, પ્રભુ તારી માયા, પ્રભુ તારી લીલા, આવું આપણે બધા બોલીએ છીએ. પણ એ પ્રભુની લીલા શું, પ્રભુની માયા શું? તો આ જે જગત આખું જે છે ને એને આપણે કહીએ છીએ કે આ આખું જગત માયા છે, આ ઘર સંસાર છે એ બધું માયા છે. પણ અહીંયા આપણને ભગવાન એનાથી આ શ્રીજી મહારાજ આપણને થોડાક એક સ્ટેપ આપણને અંતર આપણને ખોલાવડાવે છે કે એકલું આ જગત માયા નથી. કારણ કે આ જગતના જીવો જ જગતમાં રહીને જ ભગવાનનું ભજન કરી શકે છે. બાકી આપણે ક્યાં આગળ ભગવાનનું ભજન કરવા માટે જઈ શકવાના હતા? એટલા માટે થઈને કહે છે કે આ ઓપન આપણે અહીંયા આગળ કરવાની છે કે ભગવાનની મૂર્તિમાં ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવે, કદાચ આપણે સવારના પહોરમાં આપણે બધાની એવી ટેવ જ છે અને આપણે ગુજરાતીઓ બધા આવું એક કરતા જ હોય છે કે સવારના પહોરમાં ઉઠી નાહી ધોઈને પરવારીએ એટલે આપણને એમ થાય કે પહેલાં આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા, રાઈટ. એટલે આપણે વિચારીએ ને તો સવારના પહોરમાં આપણને પહેલું શું યાદ આવે કે ભાઈ રસોડામાં ચા થઈ છે, છોકરાઓનું લંચ ભરાયું છે, લંચ બોક્સ તૈયાર કરવાનું છે, જોબ ઉપર જવાનું છે, કપડાં ક્યાં આગળ મૂકેલા છે, આ બધું આપણને યાદ આવ્યા રાખે છે. એટલે ભગવાનને આપણે જ્યારે નામ સ્મરણ કરતા હોય ને તો આવું જ બધું આપણા મનની અંદર ચિંતવન થયા રાખે. તો આ બધી માયા છે. જગતનું પદાર્થ માયા નથી, પણ આપણે જગતના પદાર્થને આપણે કઈ રીતના લઈ જઈએ છીએ ને એને આપણે માયા કહીએ છીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે. પંચભૂતનો દેહ, આપણું જે શરીર બનેલું છે એ શરીર શેનું બનેલું છે? તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 ભૂતો બહાર પણ છે અને આ પંચભૂત અંદર પણ છે. કારણ કે આપણું શરીર જે ડૉક્ટર હોય એને તો તરત ખબર પડી જાય કે અંદર આપણા શરીરની અંદર શું છે. તો ભાઈ હવા પણ છે, અંદર પાણી પણ છે, અવકાશ પણ છે અને પૃથ્વી પણ છે, રાઈટ. એટલે 5 જે અંદર છે જળ, પૃથ્વી, તેજ, વાયુ અને આકાશ, આ બધું આપણા શરીરની અંદરનું અંદર જ છે. એટલે જ કહે છે કે આપણું શરીર શેનું છે? પંચભૂતનું છે. અને એટલે આપણે જ્યારે મરી જઈએ છીએ ત્યારે શું કહીએ છીએ કે માટીનું ખોળિયું હતું ને માટીમાં મળી ગયું, એના જેવી વાત છે આ. તો પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે?
એટલે હવે આપણે બધા વિચારે છે કે ભાઈ આપણે તો મરી જઈશું, મર્યા પછી આપણે ક્યાં જવાના છે? તો કોઈ કહેશે ભાઈ સ્વર્ગમાં ગયો, કોઈ કહેશે વૈકુંઠમાં ગયો, ગોલોકમાં ગયો, કોઈ કહેશે અક્ષરધામમાં ગયો. તો કહે છે કે આપણે કેવા દેહને પામીશું, કોઈને ખબર નથી કે મર્યા પછી આપણો કેવો જન્મ થતો હોય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. ભગવાનનો ભક્ત, ધર્મકુળને આશ્રિત એટલે કે જે સ્વામિનારાયણના જે ભક્તો છે, તો કહે છે કે એવા જે ભક્તો છે જે પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એ ભક્તો ભગવાનનો ભક્ત બનેલો છે. તો એ ભગવાનની ઈચ્છા, એ પોતાના ઈષ્ટદેવની ઈચ્છાએ કરીને એ પોતે બ્રહ્મ દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે તો કોઈક ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. આપણે અહીંયા આગળ ઘણા બધાને પ્રશ્ન તો થયા જ રાખે છે કે મર્યા પછી કોણે જોયું કે હું ક્યાં આગળ ગયો છું? પણ અહીંયા મહારાજ કહે છે કે યોગ સમાધિવાળા જે છે ને એ પ્રત્યક્ષ દેખે છે. અને આગળ પણ આપણે વાંચી ગયા કે એવો જે બ્રહ્મ છે, બ્રહ્મમય જે ભક્ત બન્યો છે, કોણ? કે જે ભગવાનમાં પોતાની વૃત્તિને અખંડ જોડી રાખે છે. એને કેવું છે? તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મને એ પોતે જોઈ શકે છે. દરેક ધામોમાં પણ એ પોતે જઈ શકે છે. તો એવી જ રીતના અહીં આગળ પણ એવો જે ભક્ત છે તો એ જે સમાધિવાળા જે ભક્તો હોય છે એ પોતે જોઈ શકે છે. ગોરધનભાઈ હતા તો એક વખતે નીલકંઠવર્ણીએ ગોરધનભાઈને કહ્યું કે જમવાનું જે કંઈ હોય એ અમારા માટે લાવો. તો ગોરધનભાઈ તરત જ ત્યાં આગળથી મોટો આખો થાળ ભરીને લઈ આવ્યા. તો નીલકંઠવર્ણી પોતે વિચાર કરવા માંડ્યા કે હજી હમણાં તો તમે ગયા ને આટલો મોટો થાળ કેવી રીતના લઈ આવ્યા? ત્યારે ગોરધનભાઈએ વાત કરી કે આજે એમ કે મારી ફઈ છે, પૂતળી ફોઈ છે, એનું કારજ હતું, અને એ કારજના લીધે એમ કે હું આખો થાળ બનાવેલો હતો, એટલે એ થાળ હું તમારા માટે લઈ આવ્યો છું. તો ત્યારે પછી નીલકંઠવર્ણી કહે છે કે તમારા પૂતળી ફોઈ હતા એ તો એમ કે નરકના કુંડમાં છે કે છે. તો કે ગોરધનભાઈ કે મહારાજ આવું ના બને કે છે, નીલકંઠવર્ણી બ્રહ્મચારી તમે આવું ના બોલો કે છે. મારા પૂતળી ફોઈ તો કેટલી બધી એમ કે ભગવાનની ભક્તિ કરતા હતા, અને એ કેવી રીતના એમ કે નરકમાં જાય? ત્યાં કે જોવું છે તારે. અને તરત જ ગોરધનભાઈને મોકલ્યા અને નરકમાં જોયું તો એમના પૂતળી ફોઈ ત્યાં નરકની અંદર હતા અને નરકમાં સડતા હતા. તો જો ભગવાનનો જે ભક્ત જે બને છે કે જેને એવું પોસિબલ છે કે એ પોતે ધામમાં જઈ શકે છે. અહીંયા શું કહે છે કે યોગ સમાધિવાળા છે, અને યોગ સમાધિ કેવી રીતના થાય છે? તો એ પણ એક ભગવાનની કૃપાએ કરીને થાય છે. તો એવું નથી કે આપણે કોઈ ધામમાં જઈ ના શકીએ અને જોઈ ના શકીએ, એ પણ પોસિબલ છે, આપણાથી જોઈ શકાય છે, જઈ શકાય છે, રાઈટ? એટલે ગમે તે ભગવાનનો ભક્ત હોય એ જે પણ ભગવાનની ઉપાસના કરતો હોય, એ પોતાના ઈષ્ટદેવનું જે ભજન ભક્તિ કરતો હોય તો એ પોતે એના ધામમાં જઈ શકે છે અને જાય છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? હરજી ઠક્કરે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે પોતે એક ગ્રહસ્થ છે, રાઈટ? આગળ આપણે જે પ્રશ્નો જોયા ને તો કેવા કે બ્રહ્મચારી હતા, સાધુ હતા મુક્તાનંદ સ્વામી, પણ આ હરજી ઠક્કર છે એટલે કે આપણા જેવા છે, અને આપણામાંથી જ પ્રશ્ન પૂછ્યો છે કે આપણને એવું થાય કે હું તો રોજ સત્સંગ કર્યા કરું છું, રોજ ભગવાનની ભક્તિ કરું છું, તો પણ એમ કે મને સત્સંગમાં જેવું સુખ છે એવું સુખ કેમ મને પ્રાપ્ત થતું નથી? હું કેમ જેમ ભગવાન જેમ મીરા હતી તો મીરાને કેવું એક જ આમ તાન ચડી જતું હતું, તો મને કેમ એવું તાન નથી ચડી શકતું? મારાથી કેમ આવું સુખને હું પ્રાપ્તિ નથી કરી શકતી? તો કે છે એટલે એમણે કેવું સરસ કહ્યું કે દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, એવી ગાઢ પ્રીતિ થતી નથી. આપણને કેટલી ગાઢ પ્રીતિ છે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે. દેહ માટે આપણે કેટલું બધું લાલન પાલન કરીએ છીએ. રોજે રોજ આપણે તો બહેનોમાં તો કેવું છે કે મારે રોજ ટાપટીપ તૈયાર થવું છે, તો એ એક દેહનું પાલન થયું છે. ભાઈઓ હોય છે તો ભાઈઓ પણ આમ કેવા આમ અપ ટુ ડેટ તૈયાર થઈને જતા હોય છે અને પોતાના શરીરનું એટલું એક આમ જતન કરતા હોય છે. દેહના સંબંધી તો આપણા જે સગા સંબંધી કોણ? આપણું પહેલું સગોસો હોય તો બહેનને માટે પોતાના હસબન્ડ, અને હસબન્ડને માટે પોતાને વાઈફ હોય, પોતાના દીકરા દીકરી હોય. તો એવો જે સંબંધ છે, એવો સંબંધ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કેમ? એનું શું કારણ છે?
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જો ભગવાનનો મહિમા આપણને સમજાય તો જેવી પ્રીતિ પોતાના દેહને માટે કરે છે, દેહની શુશ્રૂષા કેટલી કરે છે, દેહને સવારના પરમાં ઉઠાડીએ છીએ, એને નવડાવીએ છીએ, એનો ચોખ્ખો કરીએ છીએ, અને ઘણા તો અત્તર પરફ્યુમ બધું છાંટીને ફરતા હોય છે, મોઢા ઉપર પણ એટલું ચોપડતા હોય છે, રાઈટ. તો દેહની શુશ્રૂષા કહે છે ને, તો આમ મિરરમાંથી આપણું મોઢું ખસતું જ નથી. થોડી વાર એમ થાય કે લાવ મિરરમાં જોઈ લઉં કેવું દેખાવ છું, કેવું દેખાતો હોઈશ, એમ આપણને થયા કરે છે. ત્યાર પછી આપણે શું કરીએ છીએ, ભાઈ ચાય કોફી પીવાનો ટાઈમ થઈ ગયો છે, એ કરે છે, બ્રેકફાસ્ટ કરીએ છીએ, બપોરે લંચ ટાઈમ થયો છે તો ખાવા પીવાનું આપણે આપીએ છીએ. આખો દિવસ સાંજ પડે થાકીને આવ્યા છે, ટીવી જોવું છે. આ બધું કોના માટે કરે છે? પૂછે છે કે કેમ અત્યારે આપણે ટીવી જોવા માટે બેઠા? ભાઈ મનને થોડીક શાંતિ મળે ને, મારું મન થોડુંક ડાયવર્ટ થાય ને. તો જો મનના માટે કરે છે, પોતાના દેહના માટે કરે છે, દેહના સંબંધી માટે કરે છે કે ભાઈ મારે ખાવાનું બનાવવાનું છે, મારે છોકરાઓને ફરવા લઈ જવાના છે, ભણાવવા બેસાડવાના છે, આજે એ લોકોને ડે ઓફ છે તો આજે એ લોકોને મારે બહાર લઈ જવા પડશે, વગેરે વગેરે. આપણે કેટલું બધું કરીએ છીએ. એવું આપણને સત્સંગની અંદર કેમ નથી થતું? તો કહે છે કે ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણપણે આપણને જણાયું નથી. આપણે આટલી જ ક્રિયા ભગવાન માટે આપણે કરી શકીએ છીએ, પોતાના ઈષ્ટદેવને માટે આપણે કરી શકીએ છીએ. એવો વિચાર આવે છે કે ભગવાન સવારે ઉઠ્યા છે તો નવડાવીએ ધોવડાવીએ, કે એમના માટે આપણે કે બ્રેકફાસ્ટ બનાવી આપીએ, કે એમને હવે ભૂખ લાગી હશે, એમને જમવાનો ટાઈમ થયો, એમને બપોરે સૂવાનો ટાઈમ થયો હશે, એમને ઉઠાડવાનો ટાઈમ થયો હશે. આ બધું આપણને જણાતું નથી, વિચારમાં નથી આવતું આપણને. એટલે કહે છે કે ભગવાનનું જો મહિમા આપણને સમજાય, મહાત્મ્ય એટલે કે મહિમા આપણને સમજાતો હોય તો આપણને પ્રીતિ થાય. પણ આપણને ભગવાનનો મહિમા સમજતા તો નથી. ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે. જો આ પણ એક બીજો વિચાર આપણને અહીંયા આગળ આવે. જો ભગવાનનો મહિમા સમજાતો નથી અને જો કોઈક સાધુ આપણને એ ભગવાનના મહિમા સમજાવવાની વાત કરે ને, તો આપણને શું આવે છે? એ જે સાધુ છે ને, સાધુ પર આપણને અવગુણ આવે છે. એ સાધુ આપણને ગમતા નથી. કેમ? કારણ કે એણે મારા સ્વભાવ પર ખંડન કર્યું. મારો સ્વભાવ તો છે જ નહીં ભગવાનને માનવાનો, અને તમે મને પરાણે કહો છો કે તમે ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો, તો પછી એ સાધુ પર આપણને અવગુણ આવે છે. એ સાધુની આપણને વાત મનાતી નથી. અને જ્યારે જો એ સાધુની ઉપર એવા અવગુણ આવે ને, ત્યારે જ માની લેવું કે જો સાધુ ઉપર અવગુણ આવ્યો છે તો એ જે સાધુમાં જે ભગવાન રહેલા છે એ ભગવાન ઉપર પણ મને એટલો જ અવગુણ આવે છે. અને એ અવગુણના કારણે મને સત્સંગની અંદર ગાઢ પ્રીતિ થતી નથી. એટલે અહીંયા આપણે જોઈએ ને તો પેલું એક પ્રભાતિયાના ભજનની અંદર આવે છે કે ગોંધો જોડાણો જેમ ઘાણીએ રે, રાઈટ. આપણે ઘાંચીનો જે બળદ હોય છે એ બળદ શું કરે છે? તો ઘાંચીના બળદને જોડી દે છે, અને ઘાંચી પેલું તેલ પીલવા માટે એ બળદને ગોર ફેરવ્યા રાખે છે. ગમે એટલો ગોર ફરે પણ ક્યાં છે? ત્યાંનો ત્યાં જ છે. એટલે આપણે શું કરીએ કે રોજ ઉઠીને આપણે સત્સંગ કરીએ. ઘણા દર અઠવાડિયે જતા હોય, ઘણા મહિને જતા હોય, જેને જેવી શ્રદ્ધા, જેને જેવો વિષય કરતા હોય. પણ આપણે કેવા છે? જે છે ત્યાંના ત્યાં જ છે. પેલી એક વાર્તામાં આવે છે કે બે એમ કે માણસો હતા, તો એમણે કંઈક હોડકું જોયું નદી કિનારે, તો થયું કે ચાલો આપણે આ હોડકું લઈ અને સામેના કાંઠે આપણે પહોંચી જઈએ, એટલે આપણે તરવું ના પડે. અને બંને જણા બેઠા હોડકાની અંદર અને હલેસા માર કરવા લાગ્યા. આખી રાત હલેસા માર્યા. સવાર પડ્યું, જ્યારે ભોર થઈ અને જોયું તો જે કાંઠો તો વિચાર કરો હમણાં, એટલે આપણે તો આ જ કાંઠા ઉપર નહોતા બેઠા, અહીંયા તો આ જ પથ્થર છે, આ જ ગાઢ છે, અને આમ કેમ બન્યું? આપણે સામે કાંઠે નથી પહોંચ્યા કે સામો કાંઠો આવો જ લાગવા માંડ્યો. પછી વિચાર કર્યો કે અલ્યા, આપણે હજી દોરડા જ નથી છોડ્યા. જો એન્કર છોડ્યું હોય તો હોડકું પાણીમાં જાય ને. હલેસા માર કર્યા, બાવડું થાકી ગયું. આપણું પણ આવું જ થતું હોય છે. આખી જિંદગી સુધી આપણે મંદિરના પગથિયા ઘસઘસ કર્યા, પણ કેવા મહાત્મય વગરના, મહિમા વગરના ઘસ્યા રાખ્યા. એટલે આપણને ભગવાનની સાથે પ્રીતિ થતી નથી. કાંચે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના
બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એનો મતલબ એ થાય છે કે જે ક્ષેત્રની અંદર આપણે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ગયા એ જ ક્ષેત્રમાં જો આપણે પાપ કરીએ તો પછી શું થાય? એનો વિનાશ જ થઈ જાય. અને કહે છે કે જો એ તીર્થની અંદર આપણે પાપ કર્યા હોય તો એ પાપ કેવા છે? તો વજ્રલેપો ભવિષ્યતિ. એ કોઈ પણ સાધને કરીને ટળતા નથી. હવે કહે છે કે આપણે ગુજરાતીની અંદર આપણે બધા કહે છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. હવે કાશીમાં જઈને આપણે મરવા માટે તો ગયા, પણ ત્યાં આગળ જઈને જો આપણે પાપ કરીને આવીએ તો પછી એમ થાય કે હવે પછી મને અહીંયા આગળથી મુક્તિ મળે, તો મુક્તિ મળે ના મળી શકે એની અંદરથી મુક્તિ. કારણ કે જે સ્થળે જઈ અને જે સ્થળે આપણે પ્રાયશ્ચિત કરવા માટે ગયા છે ત્યાં આગળ જ જો આપણે પાપ કરીએ તો, એટલે કહ્યું ને કે ભગવાનના મંદિરમાં આપણે જઈએ છીએ શા માટે? પાપને ધોવા માટે જઈએ છીએ, મુક્તિ મેળવવા માટે જઈએ છીએ, કંઈક આપણાની અંદર આપણા જ્ઞાનમાં પ્રકાશ મેળવવા માટે જઈએ છીએ. પણ જો ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના સંતનો જ અવગુણ લઈએ, ભગવાનના ભક્તોનો જ ખરાબ આપણે બોલતા હોઈએ, એનું આપણે ખરાબ વિચારતા હોઈએ, તો પછી આપણે ભગવાનનું જ ખરાબ વિચાર્યું ને. અલ્ટિમેટલી તો આપણે કોનું વિચારીએ છીએ કે એ જે કોઈ માણસ છે એ માણસની અંદર જે કોઈ છે એના પોતાના ઈષ્ટદેવ રહેલા છે, એનામાં એના ભગવાન રહેલા છે, તો એ ભગવાનનું જ આપણે ખરાબ બોલીએ છીએ. અને પછી કહીએ કે ભગવાન તમે મારા આ પાપને નિવારો ને. ક્યાંથી આપણા પાપ નિવારે? કારણ કે તમે અહીંયા આગળ આવીને તો પાપ કરો છો. તો એ પાપ કેવા છે? વજ્રલેપો ભવિષ્યતિ. આને વજ્રલેપ એટલે કેવું છે કે એ ઉખડી જ ના શકે. જે ખીલી ચોંટાડી હોય ને એ ખીલી એમાં પૃથ્વીમાંથી નીકળી જ ના શકે એવું એમ કે આપણે પાપ કરીએ છીએ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. હવે દ્રઢ પ્રીતિ થવાનું આપણને અહીંયા આગળ કારણ પણ બતાડી દીધું છે. કારણ શું બતાડ્યું? દ્રઢ પ્રીતિ આપણે આપણાથી શરૂઆત કરવાની છે કે હું કોઈનો અવગણ લઉં છું, હું કોઈનું ખરાબ બોલું છું. કોઈ પણ બી માણસ છે એનાની અંદર પોતે ભગવાનનો વાસ એની અંદર રહેલો છે. તો જો હું કોઈનું પણ ખરાબ બોલીશ તો એમાં રહેલા એના ભગવાન દુખાય છે. હવે એના ભગવાન દુખાય છે તો મને કયો ભગવાન મને બચાવવાનો છે? નથી જ બચાવી શકવાનો. એટલે જ કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તો એવી રીતે એમ કે આપણે જો સત્સંગની અંદર દ્રઢ પ્રીતિ કરવી હોય તો પહેલાં આપણે કોઈનો પણ બી અભાવ કે અવગુણ આપણે લેવો નહીં. અને જો આવું ના લઈ શકીએ આપણે તો એમ કરતાં આપણના ઉપર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અને જો ભગવાનની કૃપા પ્રાપ્ત થતી હોય તો આપણે આગળ વાત કરીને કે જો ભગવાનની કૃપા એ પ્રાપ્ત થતી હોય તો આપણે ગમે તે ધામમાં જોવાને ઈચ્છીએ તો પણ આપણે જઈ શકીએ છીએ એની અંદર. અને કેવી રીતના? તો ભગવાનની વૃત્તિ આપણી અંદર આપણે કાયમ માટે રાખી શકીએ છીએ. અને જો જ્યારે ભગવાનમાં આપણી વૃત્તિ રહી શકતી હોય તો કેવી રીતના? તો ગમે તે કામ કરતા જઈએ, ગમે તે આપણે કશું ક્રિયા કરીએ તો એ ક્રિયાની અંદર આપણા મનને ક્યાં જોડી રાખવાનું છે? ભગવાનમાં આપણી ક્રિયાને જોડી રાખવાનું છે. ખાવું, પીવું, બેસવું, ઉઠવું, ફરવું, દરેક ક્રિયાની અંદર આપણે કોને જોડવાના છે? પોતાના ભગવાનને જો આપણે જોડી રાખીશું તો જ આપણામાં અખંડ વૃત્તિ રાખી શકીશું. અને એવું જો આપણાથી ના થાય તો પછી હમણાં કરીએ અને પછી જો આપણે જેમ કે પાણીની સેર હોય, જો એ નાની અમથી સેર જો ચાલુ જો રહેતી હોય ને તો ત્યાં આગળ ધરો ભરાઈ જાય. પણ એમ થાય કે આજે હું કરીને 2-3 ગઢા પાણી ઢોળી આવું અને પછી મહિના પછી ફરી હું ઢોળવા આવું ત્યાં આગળ, તો ત્યાં આગળ શું થઈ ગયું? જમીન કોરી ધાકડ થઈ ગઈ હોય, ત્યાં આગળ ભરાય નહીં. એટલે કહે છે કે રોજ ને રોજ આ પ્રક્રિયા આપણી ચાલુ જ રાખવી. કદાચ આપણને ના થાય એવું કે મારાથી નથી આ થઈ શકતું તો પણ બંધ ના કરી દેવી. જેમ બને એમ આપણે ક્રિયાને ચાલુ જો કર્યા રાખીશું તો એ ક્રિયા કરતાં પણ આપણને ટેવ પડી જશે. અને એ ટેવ પડી જશે તો ભગવાનની અંદર આપણી વૃત્તિ અખંડ રહેતી થઈ શકે. ઇતિ વચનામૃત ગઢા પ્રથમ પ્રકરણનું પહેલું જે તે થયું. અહીં આગળ આપણને એક પ્રશ્ન આપણે બધાને પૂછીએ છીએ અને આ પ્રશ્નનો જવાબ આપણે બધા જ આપણે કોમેન્ટ બોક્સની અંદર રાખી શકીશું. તો પ્રશ્ન એ છે કે આપણને દરરોજ સવારમાં ચા બનાવવાની યાદ રહે છે, પણ આ કેમ યાદ રહેતું નથી?